હા, તો હવે યુવા સેનાની મીટિંગ શરૂ થાય છે. ચલો આપણે જઈએ. અરે અરે અરે, મીટિંગ અહીંયા જ છે ભાઈ. તો આપણી મીટિંગ ક્યારે છે? ઓ હલો, તો આમ આપણી જગ્યા અને આપણો બેડરૂમ આ બહારના લોકોને મીટિંગ કરવા માટે કેવી રીતે આપી શકે? ક્યારે આવવાના છે લોકો? ચૂપ. અરે, આપણી ટીમનું નામ મેં યુવા સેના પાડ્યું છે. PQRSTDWXY છે. આખી ABCD મેં બોલી લીધી. હવે ચૂપ રહેજો એકદમ. અરે, આપણા પરિવારમાં આપણે લોકો યુવાન છીએ, એટલે આપણી ટીમ માટે મેને યુવા સેના નામ ફિટ લાગ્યું. ચાલ નામચોડ મુદ્દા પર આવ. તો શું? ઓકે ઓકે. તો આપણી સામે પ્રશ્ન એ છે કે ગુણથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? તમે લોકો શું કહો છો? તું આ પૂછે છે કે કે છે? પૂછું છું. પાસ શું ફાલતુ ટાઈમ પાસ કરે છે? મને એમ કે તે પ્લાન વિચારી રાખ્યો હશે ને અમારે બધાએ જોડાવાનું છે. અરે, તમે આટલા ગુસ્સે શું કામ થાવ છો દિશા, ચારુ? અરે, તમે બંને જણા છો ને આમ લેડી ચાણક્ય છો, લેડી ચાણક્ય. અરે, ઘણું બગાવ પ્લાનમાં શું હોઈ શકે એ વિચારવા માટે તમને બંનેને અહીંયા બોલાવ્યા છે. લો, સૌથી અઘરું કામ તો હજી બાકી જ છે. અરે ચારુ, આવું કેમ બોલે છે? હા, અરે મને તમારા બંને પર પૂરેપૂરો ભરોસો. તમે બંને ચોક્કસ કઈ કમર તોડ કાઢશો જ. સરસ. એટલે હું તો અહીંયા હોઉં ના હોઉં એનો કોઈ ફરક જ નથી ને. અરે ને ભાઈ, તું આમ ખોટું શું કામ લગાડે છે? તું પણ કંઈક વિચાર. તારી શક્તિ એ પ્રમાણે તું પણ કંઈક વિચાર. કે પાસ હું શું કહું છું કે આપણે ગુણોને ભૂત બનીને ડરાવીએ તો? તારે બનવાની શું જરૂર છે? એ ચૂપ. હમણાં ઝઘડવાનું રહેવા દો. ને એ દિશા, ગુણું છે ને પોતે જ એક ચૂડેલ છે. એ ભૂતથી કઈ નહીં ડરે. તો આપણે ગુણોને ઘર છોડવાની ધમકી આપીએ તો? ચારુ, ગુણું છે ને એ કોઈ કાચી માયા નથી. દુબઈ થી કોઈ ગુંડો આવીને ડરાવશે ને એને તો પણ એ નહીં ડરે. હું શું કહું છું, આપણે ગુણોનો હમશકલ લઈ આવીએ અને ગુણોને ખોટું ગુણું સાબિત કરીને ઘરની બહાર કાઢી મૂકીએ તો? શું થયું? કેમ આમ જોવો છો મને? હવે ગુણુનો હમશકલ ક્યાંથી લાવીશું? અરે, તો પછીની વાત છે. આઈ મીન શોધી લઈશું. પણ આઈડિયા કેવો લાગ્યો? સંદીપ, શાંતિ રાખને જરા, અક્કલ ના દોડાવ. એ સંદીપ, પહેલા વિચાર કર પછી બોલ. હું શું કહું છું, આપણે પપ્પાજીના કોઈ ગુસ્સાવાળા પેશન્ટને પકડીએ અને એને ગુરુને હેરાન કરવા માટે કહીએ તો? નહીં ચારુ, આ વાત તો પોસિબલ જ નથી. પપ્પાનો પેશન્ટ પપ્પાથી આ વાત તો છુપી નહીં રાખી. અને બીજું, ગુણુ પેલી બાપ દાદાની નિશાની વાળો મુદ્દો લઈને બેઠો છે ને કે પપ્પા આપણને આ પ્લાનમાં સાથ પણ નહીં આપે. અરે કમોન ચારુ, કમોન દિશા. અરે વિચારો. તમે બંને જણા બરોડા ટેલેન્ટ છો. અરે થોડું મગજને કસો, મહેનત કરો થોડી. આપણે રોજ ગુણુનો ખાવાનો જ બેસવાટ કરી નાખીએ તો શું એ ફરીથી બનાવી લેશે? એ તો એની રસોઈ જાતે જ બનાવી લે એવો છે ને. એનું કામ બગાડીએ પણ એનું કામ બીજા માટે રાખતો જ નથી. પોતાનું કામ પોતે જ કરી લે છે. ચોરી! ના આવે. આ ગુણુભાઈના પોટલામાંથી આપણને શું મળવાનું? ગુણુનું પોટલું નહીં, ગુણુનો ડબ્બો. ડબ્બો ચોરી કરી લઈએ. યસ. એકવાર ગુણુનો ડબ્બો આપણા કબજામાં આવી જાય પછી આપણે જોઈએ તો ખરા કે એવું તે શું છે ડબ્બામાં જે ગુણુ આપણને આટલું નચાવી રહ્યો છે. ને પછી આપણે નક્કી કરી શકીશું કે આપણે એની સાથે શું કરવું છે. સુપર, લવલી. જોયું તમે બંને જણા કેટલા ટેલેન્ટેડ છો. મેં કહ્યું તું ને. હા, થેન્ક યુ. ઓકે. તો હવે પછીનો પ્લાન સાંભળો. આજે રાત્રે જ આપણે ચોરીને અંજામ આપીશું. કોને શું આપીશું? આઈ મીન આજે રાત્રે આપણે ચોરી કરીશું. ઓકે? અને સંદીપ, તું અમારી સાથે અમારા વરંડામાં સૂઈ જજે. ઓકે? અને હા, સાચુકલું નહીં સૂઈ જતો, ખોટું સૂઈ જજે.
અને હા, બધા સૂઈ જાય ને પછી હું એક કોડવર્ડ બોલીશ. એક કોડવર્ડ સાંભળતાની સાથે જ આપણે લોકો જાગી જઈશું. પછી આપણે લોકો ડબ્બો ચોરી કરવા જઈશું. બરાબર? બરાબર. ને આપણે બધા ખાલી સુવાની એક્ટિંગ કરીશું. ઠીક, પણ કોડવર્ડ શું છે? સાંભળો. કુકડે કુ. અરે કોડવર્ડ છે. કુકડે કુ. સોરી, જરા જોકું આવી ગયું. કુકડે કુ. જીવે છે. એક મિનિટ, હજી એક ટક્યો નાખીએ, ડબ્બાનું બરાબર મેજરમેન્ટ આવી જશે. तारीख पे तारीख, 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 भगवान राम के कुत्ते! मैं तेरा खून पी जाऊंगा बलवान करके अपनी छमिया को छोड़ता है मेरे पीछे कुतिया बलवान શું બોલે છે ચારુ? અરે પાર્થ, આની છે ને ઊંઘમાં આવું બધું કરવાની આદત છે, તું ટેન્શન નહીં લે. એક કામ કરો, તમે બંને નીકળો, ડબ્બો લઈને અહીંયાથી નીકળો.
छमिया कुतिया बहुत खराब है बलवंत। જીજુ હવે જ્યાં સુધી આ બળવંતરાયનો ગુસ્સો શાંત ના થાય ને ત્યાં સુધી આમ જ રહેવું પડશે. અરે આમ તો આપણે પકડાઈ જઈશું. અરે હજી કેટલા પકડાઈશું? હવે આ ઉઠી ગયો તો આપણને પકડી લેશે. पायल की याद मत दिलाओ। જીજુ મારી પાસે એક આઈડિયા છે અને કદી પછી કરીએ કદાચ આપણને છોડી દે. આ તો મારી સમજ છે. સોરી. ये बलवंत, अरे दुश्मन है, दुश्मन आवट निभा दोस्ती मत कर। आठ! बलवंत ऐसा क्या किया यार, हंसा दिया। बलवंत यू आर एनिमी यार। बस एक काम कर, तू साइड पे सो जा, मैं आज इधर सो जाऊंगा और तेरी छमिया वाली खुद कुतिया को संभाल लिया. कुत्ती है मेरे पीछे, कल खाएगी मेरे. હું આમ કેમ સૂતો છું? મને લાગે છે ફરી ઊંઘમાં ચાલવાનું ચાલુ કરી દીધું હશે. ત્રાગા કર્યા હશે કોઈક ને કોઈ. ડબ્બો ડબ્બો ક્યાં ગયો? ડબ્બો મારા માથા નીચે. જલ્દી જલ્દી ડબ્બો ખોલો, ડબ્બો ખોલો. આ ડબ્બામાં સાપ હશે તો? હા એ પણ છે. એક કામ કર તો તું જ ખોલ. અરે પણ આ ડબ્બામાં તો તાળું છે, ચાવી ક્યાંથી લાવશું? અરે યાર આટલી મહેનત કરી પાછી ચાવીનો લોચો. તાળું હવે. એ મારો ડબ્બો ક્યાં છે? ભગવાન, બાપ રે ભગવાન, ડબ્બો તમારી પાસે આવ્યો કઈ રીતે? આવી જશે મારો ડબ્બો. વાહ, જ્યારે ઘરમાં જ ચોર પાક્યા હોય તો બહારવટિયાઓની શું જરૂર? હા, સરસ. શું કરો છો? તમે લોકો કરો છો શું? એક ડબ્બો મેળવવા માટે તમે લોકો આ હદ સુધી પહોંચી ગયા? ઊંઘતા માણસને દગો આપવા સુધીની તમારી નીચતા. ના, બરાબર છે. તમે તો શહેરના માણસો ને. શહેરનો માણસ તો ઘર બાંધવા માટે પહાડ ચીરી કરે ને બંગલો બાંધવા માટે તળાવ સૂકવી નાખે. બરાબર છે. તમને તો લોકોની લાગણીની શું પરવા? હે, કોઈના મનની શું પરવા? તમને તો માત્ર એટલું જ જાણવું છે ને કે આ ડબ્બામાં શું છે. લા, હું જ તમને બતાડું છું. આ ઘડીએ તમને બતાડું છું કે આ ડબ્બામાં શું છે. જુઓ, મને ખબર છે અત્યારે તમને એમ થતું હશે કે આ ખોદા પહાડ ઓર નીકળા ચૂહા. ઉંદેડું કાઢ્યું, નીકળીને શું નીકળી? તો કે આ માટી. આ માટીના મોલ તમને કઈ રીતે સમજાવું? દીવુ કાકાના બાપ દાદાનું ખેતર હતું ગામમાં, જેમાં દીવુ કાકાના બાપા મબલક પાક ઉતારતા. એ લીલુંછમ ખેતર, વાહ! પણ એ જ ખેતર પર ગામના સરપંચની નજર હતી. એને ફોસલાવી પટાવીને દીવુ કાકાના બાપા પાસેથી એ ખેતર છીનવી લીધું. મરતા દમ સુધી કુકડિયા બાપુ આ ખેતર માટે તરસતા રહ્યા. કોર્ટ કચેરીના કેસ, આ તે દોડધામ, અને જ્યારે ઉપરવાળાનું તેડું આવ્યું ત્યારે છેલ્લી ઘડીએ મારા દાદાજી ગલપત બાપુને એમ કહેતા ગયા કે દલુ, કોઈ પણ કિંમતે આ ખેતર તો પાછું લેવું જ છે. આ મિત્રતા. અને મારા દાદાજી એમણે આ ખેતર મેળવવા માટે આખી જિંદગી ઘસી કાઢી, પણ નહીં, એ સરપંચ પાસેથી આ ખેતર છોડાવી તો ના જ શક્યા. અને મરતા મરતા મારા દાદા, મારા બાપુ અમૃતસિંહને આ ફરજ સોંપતા ગયા કે અમૃત, આ ખેતર તો પાછું લેવાનું જ છે. મારા બાપુ પણ મંડી પડ્યા. એમણે પણ જી તોડ મહેનત કરી, પણ શું, કોની સામે લડતા હતા? સરપંચ.
એનો તો શું મોભો. કોર્ટ કચેરીમાં એનું નામ, સરકારી માણસો એને ઓળખે અને પૈસે ટકે જરાય કમી નહીં. અને મારા બાપુ આ ખેતર મેળવવાના વચન માટે આખી જાત ઘસી કાઢી એમણે. અને હું જો હવે આ વચન ના પાડું તો ધિક્કાર છે મને ને મારા બાપ દાદાને. આ વાત તમને કેટલી સમજાઈ એ મને નથી ખબર, પણ અમારા માટે માણસનો બોલ એ લાખ રૂપિયાનો જે કદી એ ના તોડાય. અને માટે જ હું આ ખેતર છોડાવવા માટે મંડી પડી. વર્ષો વીતી ગયા લડાઈને, પણ હાર માને ને બીજા. અને મેં તો નક્કી કર્યું હતું કે હું મરી જાઉં ને તો કઈ નહીં, મારા છોકરાઓ આ લડાઈમાં ઉતરશે, પણ ખેતર તો પાછું લેવું એટલે લેવું જ. અરે મારા દાદાએ કુકડિયા બાપુને વચન આપ્યું હતું, અને એટલે હું આ ખેતર મેળવવા પાછળ મંડી પડ્યો. બસ આજ મારી ફરજ ને આજ મારો ધર્મ. આટલા વર્ષોની એક ધારી મહેનતનું જાણે ફળ મળતું હોય ને એમ કોર્ટે માણસાઈને હોકારો આપ્યો અને આપણને ખેતર મળી ગયું કાકા. છેક હમણાં હું અહીંયા આવવા નીકળ્યો ને એના થોડા દી પહેલા જ. અને આ જુઓ, આ એ જ ખેતરની માટી છે કાકા. લો સંદીપ, જા અંદરથી મારું પોટલું લાકડી પાઘડી લેતો આય જા. આજો આજે આ માટી એના ખરા માલિક સુધી પહોંચી ગઈ. હા માટી તો હા કાકા, આ એ જ માટી છે જે દગાથી છીનવાઈ ગઈ હતી. હા, પણ દોસ્તીથી પાછી આવી ગઈ તમારા કબજામાં. લો કાકા. હું તમને સૌને આજે એક ચોખવટ કરી દઉં. મેં જે કંઈ પણ કર્યું છે ને એ મારા દાદા અને દેવુ કાકાના બાપાની ગાઢ મિત્રતાના કારણે કર્યું છે. બાકી મારા મનમાં કોઈ પાપ નથી, મારે કાંઈ નથી જોઈતું. આમના પવિત્ર મિત્રતાના સંબંધે જ હું અહીંયા આવ્યો છું. અને દેવુ કાકા, આજે મેં તમને જમીનના કાગળિયા આપ્યા ને એ જ આપવા માટે હું અહીંયા આવ્યો હતો. બાકી ડબ્બાનું તો મેં બહાનું કર્યું હતું. અને આ ડબ્બો તો નથી મારા દાદાનો, નથી તમારા દાદાનો, પણ તમ સૌને જે આજે શહેરના રંગમાં રંગાઈ ગયા છો એ લોકોને આ વતનની માટીની કિંમત સમજાવવા, ગામડાની રીત રિવાજ પરંપરા સમજાવવા મેં આ ડબ્બાનો ઉપયોગ કર્યો. બસ મારા મનમાં બીજી કોઈ ખોટ નથી. ભૂલચૂક થયો તો માફ કરજો. અરે ના ગુણુ ના, માફી તારે ન માંગવાની હોય ભાઈ, માફી તો અમારે લોકોએ માંગવાની હોય. મને માફ કરી દે ભાઈ, મને માફ કરી દે. મેં તારા વ્યવહારથી મારો પાઠ ભણી લીધો છે. ગુણુ દીકરા, તું તો આ આખું ખેતર ઉચકીને અહીંયા લઈ આવ્યો છે બેટા. ગુણુભાઈ, મને પણ માફ કરી દો. મેં પણ આ ડબ્બા માટે કેવા કેવા વિચાર કર્યા. મને પણ માફ કરી દો ગુણુભાઈ. કેવા કેવા તુક્કા લગાડીને મેં આ ડબ્બો મેળવવાની કોશિશ કરી. તમને શું લાગ્યું આ ડબ્બામાં દલ્લો છે? દલ્લો તો શું આ દલ્લો નથી? સમજે એના માટે તો બહુ મોંઘી મીરાજ છે કાકા. અરે એલા ગુણુ, તે આ જે કઈ કર્યું છે ને બેટા, એનાથી તારા બાપ દાદા જ્યાં પણ વૈકુંઠમાં કે કૈલાસમાં બેઠા છે ને દીકરા, એની આતેડી ખૂબ થઈ રહી છે. ઓ બાપ, તને અંતરથી આશીર્વાદ દેતા છે. અને બેટા મારા તને આશીર્વાદ છે ને દિલથી સલામ છે દીકરા. ગુણુ, ડબ્બાની લાઈનમાં મેં તમને મારા ભાઈ જેવા દેખાવ છો એમ કહીને ભોળવ્યા, પણ આજે હું બધાની સામે કહું છું, તમે ખરેખર મારા ભાઈ જ છો. આ તો છું જ ને. તમે આટલા ભાવથી કીધું છે એટલે આજથી આ ગુણુ તમારો ભાઈ. ગુણુ, તે અમારી જમીન સાચવવા માટે કેટલી મહેનત કરી ને પછી અહીંયા આવીને એનું મહત્વ સમજાવવા માટે કેટલી મગજમારી કરી. ભાઈ ગુણુ, તારો આભાર માનીએ તો કઈ રીતે માને? અરે કાકી, તમે કેવી વાત કરો છો? મેં તો મારી ફરજ બજાવી છે, એમાં શું આભાર? વાહ ગુણુભાઈ વાહ, કમાલના માણસ નીકળ્યા તમે પણ. કોઈ પણ જાતનો નફો વિચાર્યા વગર મગજ, મહેનત અને સમયનું આવું રોકાણ.
તમે આટલી બધી મહેનત કરીને ખેતર મેળવ્યું છે તો એ ખેતર પર અમે લોકો ઘર બનાવીશું જ. અને હા, ખેતી પણ કરીશું. અને તમારા બાપ દાદા અને અમારા બાપ દાદા ઉપર સ્વર્ગમાં બેસીને મલકાય ને એ રીતે અમે એને લાડ લડાવીશું.